કદાચ કોઈએ પાવાગઢની મોનતા રાખી, મહાકાળીની મોનતા રાખી, બાધા રાખી, છતાં એનું કોમ ના થયું. પણ મને ખુખાર મેળવીને કદાચ નારિયેળ મોન્યું તો એનું કોમ કરી આલ્યું મેં માતા. તો શું હું પાવાગઢ વારી કરતા મોટી છું? નહીં. એની દેવી શક્તિ છે, હું એની દેવી શક્તિ છું. પણ મારું કોમ કરવા પાછળ, તમારું દુઃખ મટાડવામાં મારા ભગવાને પહેલેથી રચના રચાયેલી હોય કે આનો સમયગાળો કેટલા વર્ષ સુધી દુઃખ વેઠવાનો છે અને કેટલા વર્ષ પછી આને સુખ આવવાનું છે, એવું ભગવાને પહેલેથી લખીને તૈયાર કરીને મેલ્યું હોય તમારા લેખમાં. તારે મારા જેવી મેલેડીનો ભેટો થાય ગોડા, હું મેલેડી આવું કહું. ભગવાને પહેલા નક્કી કરી રાખ્યું હોય કે આ ગમે તેટલું ફરશે ને પણ આનું દુઃખ તો ખુખાર મેલેડી જ મટવાનું. એટલે આખી દુનિયા ફરી વરો, આખા જગત ફરી વરો, પણ મારા હાથે જો તમારું દુઃખ મટવાનું હશે ને ભગવાને મારા હાથે જસ લખ્યો હશે ને તો 100% એમાંથી તલભાર આગુ પાછું નહીં થવા દઉં. તો આ બધા તમારા લેખ લખાયેલા છે, પહેલેથી લખાયેલા છે ને. આ લેખ તમારા લખાયેલા છે મારી જોડથી. તારે તો આટલી સપને વાતો કરું છું, તમારી સંભાળ રાખું છું. જો તો ખરા, તમારી માં જેટલી ચિંતા નહીં કરતી, તમારો ઘરનો કુડનો દીવો જેટલું નહીં આવતો ને એટલા લાડ હું મેળડી આલું. સમ આ લેખ હશે મારા હાથે, કદાચ તમારું જીવનનો ઉદ્ધાર થવાનો હશે. મારા ભગવાને આ કદાચ રચના રચાઈ, આ રચાયું છે. પણ જેટલા જેટલા જો આમ તો બધા બહુ આવે છે, દાડે દાડે તો વધી જાય, ના તો પાછો બહુ વધારે છે. પણ છતાંય તે એક ચાયણામાં ગમે તેટલા ઘઉં નાખો અને ચાયણો આમ ફેરવું ને એટલે અડધા પડધા તૂટલા ફૂટલા પડી જાય ને. જે મારા રાવા દેવાના છે આખા વિશ્વાસ વાળા, પૂરા વિશ્વાસ વાળા, એ બધા મારા ચાયણામાં રહેવાના. એટલે આ જો બધાનો ભેગો એક ચાયણો વારી છો અને જોઈ લઈશ ભાઈ કેટલા રાખવાના છે. અડધા પડતા તૂટલા ફૂટલા છે ને ફળેલા ફળેલા બધા ને છે. જે મારા જે રહી છે ને આખા એમાંથી જો કદાચ જેટલા રહી ગયા છે ને એ બધાનો મારા છેલ્લે મૃત્યુ આવશે ને, તમારું છેક મૃત્યુ છેલ્લી ઘડી હશે ને એ દાડો કદાચ મને મેલડીને તમને મારા એ ચાયણામ લઈ જઈ અને મારા ભગવાનના શરણમાં મૂકવાના છે. આવું મેલડી કહું. તમને ભૂત થઈને રખડાવાના, જેમાં તમારે છે બધા ભૂત થઈને ફરજ. તમારે ભૂત થવું છે તો વિચારો તો ખરા, હતા તો જીવતા છો. જો આમ શરીર બરીને આમ ખબર પડે છે કે અમે જીવતા છીએ. ભૂત થયા પછી તો કોઈ દેખાશો નહીં. ભૂખ લાગી છે ને તો આગા પાછા થવું પડશે કે નહીં. જે મતલબ તમારી ઘરની બહાર શીખોતર, તમારી દાદી શીખોતર કેવું ધૂણવા આવે રોવ. 20 વર્ષથી મને પાણી પીવું છે, મને કોઈ પાણી નહીં પીવડાવ્યું. 20 વર્ષથી મારે ખાવું છે, કોઈ મને ખાવાનો ભાવ નહીં પૂછ્યો. વિચારો એને કેવી ભૂખ હશે. તો તમારે આવું રખડવાનું છે. તો એના માટે ભક્તિ કરજો ને મારા રોમનું નામ લેજો. યમરાજ છે ને કષ્ટદાયક મોતે નહીં હાલે. આવું કહું છું, જે મારા બની છે હાલે. અમુક નહીં કર મરવા પડ્યા છેલ્લી ઘડી હોય પટેલ એટલે આમ ચિંતામાં રહે. સારું મને કોક દેખાય છે કે બે જણ જોજો તમારા વડીલ ઉંમર લાયક ડોશી હશે, દાદા હશે, મરતી ઘડીએ ખાટલા શું ગયા કોક 2 જણા લેવા આવે છે મને. એટલે ડરે મારે નહીં મરવું. કેમ ડરે? શું લે ડરે કહો? અરે સત્ય છે. આ તમે ખાલી મજાક કે ભ્રમ ના મતતા કે આ બધી વાતો ખાલી કલ્પના છે. સત્ય છે. જયારે મરવાની છેલ્લી ઘડીઓ હોય ને તાર માણસ ને ખબર પડી જાય હું મરવાનો સમ, એને બધું દેખાવા માંડે. યમરાજ ના દૂતો, યમરાજ બધું દેખાવા માંડે. જોજો કોઈ વડીલ હશે અત્યારે તે ઉંમર લાયક હોય ને જોડે બેજો મરતી ઘડીએ એ કહે છે કે જો આયા બે કે છે ને તો ડર ચમ લાગે એમને. તારું આ કોણ છે? પણ એને જ્ઞાન જ નહીં લીધું. તારું આ કોણ આવ્યું અને ચો લઈ જશે મન, એટલે એને ખબર જ ના હોય એટલે બીક જ લાગે ને મરવાની. પણ જો કદાચ હું મેલડી એવું કઉ છું, જે મારા રોમ ને ભજ્યા હશો,
જીવનમાં સારા સત્કર્મો કર્યા હશે અને કોઈને નડ્યા નહીં હોય ને એવાને તો યમરાજના દૂત નહીં, સાક્ષાત મારા જેવી માતા આવે ઘેર દીકરા મારા રથડામાં બેહાડીને લઈ જવું. આ શું ખોટું? અને પેલું તો મર્યા પછી ચો સ્વર્ગમાં જશો કે નરકમાં એ ખબર નહીં હોતી. તમને ખાલી હોભર્યું જ છે, પણ સ ઉપર સત્ય છે. હું તો જૂઠું નહીં બોલતી, ચારે ના બોલ, અને આ સત્ય છે. તો ભક્તિ ખાલી આ જીવન પૂરતી નહીં કરવાની, મર્યા પછી આ ભક્તિ કોમ આવશે, ભજન કોમ આવશે, સત્કર્મ કોમ આવશે. છેલ્લે બધું તમે મૂકીને જવાના છો ધરતી પર, જશો કે નહીં? કોઈ પોતાના કપડા હોય ને એ નહીં રવા દેતા, છેલ્લે એ તે કાઢ નાખે છે, નવા લાયા લે. જોવો છો ને, ઘરેણા કાઢ નાખે છે, ઘડિયાળ હારી મોઘી પહેરી એ કાઢ નાખે, બધું કાઢ નાખે છે. તો જે વસ્તુ નહીં રહેવાનું એની ખાતર તમે માતાઓ જોડે માથા પસાડો તો તમારા જેવા મૂર્ખા જગતમાં નહીં. આ શું ખોટું? વિચાર કરજો મારા ગોળથી એકદમ ઝીણી વાત, ઊંડાણની વાત, કે જે વસ્તુ નહીં રહેવાનું ધરતી પર, જે નહીં લઈને જવાના, એના ખાતર તમે માતાઓ આગળ ભગવાન આગળ માથા પસાડો કે એ માં રૂપિયા હાલ દે, ગાડી હાલ દે, દાગીના હાલ દે, ફલાણું હાલ દે, આ થઈ જાય ધારું, પેલું થઈ જાય ધારું. તો માતા એમ કે મારા દીકરાને માગતા નહીં આવડતું, એક વખત સાચી મારી ભક્તિ માગી જાય તો આ કશી માગણીની જરૂર ના પડવા દો. પણ તમે મારી જોડે એ જ માગો છો. શું માગો છો? આઈ મારા દીકરાને સંબંધ થઈ જાય, માં લોન થઈ જાય, માં એક બાઇક લેવી છે લોન નહીં થતી, કરી હાલજે, થઈ જાય કે નહીં? તો વિચારો, આ બધું માગણી દેવી શક્તિ આગળ નહીં કરો ને તમે, તોય મારી ફરજ છે તમારે જેની જરૂરિયાત છે ને એ પૂરું કરી આવીશ. લખી રાખજો. તમને જેની ખોટ છે, મને ખબર છે કે તમારે શું જોઈએ છે, મારે એની હાલવાની મારી ફરજ છે. તમારી ઘરની માની ફરજ છે. ઘરની માતાને ખબર છે ને કે દીકરાના હવે 7-8 હજાર રૂપિયા હપ્તો આવ્યો અને મારા દીકરાને આ વખતે વધવાનું નહીં. જો સાચી ભક્તિ કરતા માંગણી નહીં કરતા હોય તો માતા ઓટોમેટિક તમારા જોડથી મેળવી આલે ને તમારો હપ્તો ભરાઈ જાય. જોજો ઘર હેડે છે કે નહીં અત્યારે? જોજો તમે વિચારો કે મારી તું બોલે વાત સાચી, અમારે 12,000 ઘર હેડે છે આખું. પેલા તો 25,000 લાવતા તોય નતું હેડતું, અત્યારે તો 10,000 માં મારે પૂરું થઈ જાય છે. થઈ જાય કે નહીં? એ માની કૃપા કહેવાય. પણ રોજ તમે માગણી કર કરો તો માતા શું કહે છે? મારા દીકરા તો મારે બધું બહુ આલું છે, પણ માગીને આટલું માગે છે. પૈસા એટલે પૈસા વાળા દુખી છે નહીં? મારી અમે બહુ ગરીબ છીએ. એટલે ગરીબ ની જો વાત કરો છો, રૂપિયા વાળા નહીં દુખી? તમે બાર કોકની આગળ રોતા કે ભાઈ હું બહુ દુખી થઈ ગયો, મારું બધું લૂંટાઈ ગયું, જમીન દાગીના બધું જતું રહ્યું, દેવું થઈ ગયું, અત્યારે મને સમાજમાં કોઈ બોલાવતું નહીં, ભાઈઓ સાથ નહીં હાલતા, એમ કરીને તમે રોતડા રોતા હોય સમાજમાં. એવી રીતે રૂપિયા વાળા છે ને મોટી 12-15 રૂમની મોટો બંગલો બનાવ્યો હોય, એક ખૂણામાં બેઠા દરવાજા વાંખી રોવો, શું કરું? તમે જોવા જાવ છો? એટલે કે હા બહુ સુખી. એટલે સુખી નહીં, તમે તો કોકને વ્યક્ત કરી શકો છો દુઃખ પોતાનું. પોતાની બેનપણી હોય, પોતાનો મિત્ર હોય, પોતાનો ભાઈબંધ હોય, અને કહી શકો છો કે મને આ તકલીફ છે, તો થોડો હાસ થાય. પણ રૂપિયા વાળા જાર છે ને અભિમાનમાં અને મોટાપામાં છે ને, એ ઓઈડીઓમાં એમના રૂમ વાખી, દરવાજા વાખી અને કોક મિલે રોવે. હારું મેં એવા કેવા કર્મો કર્યા હતા, દુઃખના દાડા આયા. એટલે એવું નહીં માનવું કે અમે એકલા જ દુઃખી છીએ. ગરીબ દુઃખી, રૂપિયા વાળો દુઃખી, નેતા દુઃખી, અભિનેતા દુઃખી. મોટા રૂપિયા વાળો છે ને આખી દુનિયાનો મોટો ફર્સ્ટ નંબરનો, એને મારી આગળ લાવજો, એનું દુઃખ ના કઈ નાખું તો મેલડી નહીં. બોલ, સુખી સંસારમાં કોઈ નહીં છે. કોઈ કહેવાની વાત સમજો, હું શું કહેવા માંગુ. તમે બીજાનું જોઈને એમ કોક મારી પેલા જોડ ગાડી છે મારી, અમે તારી આટલી બધી ભક્તિ કરે, માં જો ગાડી નહીં, અલે આને ગાડી લઈને ફરવા દે, જેમ કરવું એમ કરવા દે. અમાર ભત્રીજાના લગ્નમાં તો મારી મોટા હાથી ઘોડા મંગાયા, આટલાનું જમણવાર કર્યું.
મારી અમારે કરવું છે, તું કૃપા કરજે. એટલે ભલે મોટા ભાઈએ કદાચ તમારી હારે હાથી ઘોડા મંગાયા, પણ તમારી જો કેપેસિટી થોડી એક નાની અમથી ઘોડી લાવવાનો હોય તો લાવી દો. બરાબરી ચો કરવાની જરૂર છે? આજ મોટા મોટું દુઃખનું કારણ શું? તમે કોકનું જોઈને કરવા જાવ છો, એમાં દુઃખી થાવ, એમાં માતા હામું ના જુઓ. જુઓ કે મારી દેરોણી કે 4 તોલા હોનું લાવ્યું તો હું ચમ ના લાવું? અલ્યા દેરોણી જો એનો ઘરવાળા કમાઈ આલ્યું છે લાવશે, તારો ઘરવાળો ઓછું કમાય છે, તું ઓછું લેજે. હા શું ખોટું? પણ હવે તમે આની ઈર્ષા જોઈ તમે તમારા ઘરવાળા જોડે બાજો ઝઘડો કે આ કશું કરતો નહીં, નોકરી ધંધો કરતો નહીં, જો પેલા આટલું હોનું પહેરે છે તે મને દોરો લઈ આલે કોઈ દાડો, એમ કરીને ઘરવાળા જોડે બાજે, બહુ ઝઘડા થાય, રોજ થાય. અને પછી મારા જેવી માતાને પાર્યા મારી હવે પત્ની પત્ની બહુ ઝઘડા થાય. શું લડે છે? હું કહું તારી ઈર્ષા લડે છે, કશું લડતું નથી. હા શું ખોટું? હવે આમાં માતા શું કરે? કો હેડો ભૂવા જો પૂછો, અમે બહુ પતિ પત્ની લડીએ છીએ કે ભાઈ તમને કોકે ઝોપડી માતા મોકલી, તમારા ઘરવાળાને કોકે કરી નાખીશું પહેલાનું